તમે જેવી ભગવાનની કથા તમે સાંભળો એવા અભદ્ર અકલ્યાણ તમારાથી દૂર થઈ જાય છે. ભાગવતના ભગવત ભક્તોના સેવન કરવાથી અશુભ વાસના જે હોય ને નાશ પામે. વાસના અશુભ જ હોય છે. નષ્ટ પ્રાયેસ્વ ભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા ભગવત્યુત્તમ શ્લોકે ભક્તર ભવતી નૈષ્ઠિકી. અશુભ વાસનાઓ નાશ કરે. કેવલ ભાગવત તો કરે પણ ભગવદીય જનો પણ કરે. કોણ ભગવદીય જન પાસે બેસો તો અશુભ વાસના મટે. તમે જોજો એવા એવા લોકોને આપણે મળીએ ને એટલે આપણને વાસનાનો વિચાર પણ ના આવે. જ્યાં સુધી એની પાસે રહીએ આપણું મન એવું પ્રસન્ન થઈ જાય, ચિત્ત એવું શાંત થઈ જાય. શા માટે? એ ભગવદીય જન છે, એ ભગવાનનો છે, એ પરમાત્માનો છે. ચિત્તમાં જરા પણ રજ ન રહે